तो विद्यार्थी मित्रों આપણે પહેલું સ્ટેપ ભૂમિને તૈયાર કરવી એ જોઈ લીધા બાદ હવે આપણે બીજું સ્ટેપ રોપણી એટલે કે વાવણી વિશે આપણે જોવા જઈ રહ્યા છીએ। તો બીજું સ્ટેપ આપણું જે છે એનું નામ છે રોપણી અથવા વાવણી। રોપણી અથવા વાવણી આ બંને સમાનાર્થી શબ્દો જ છે મિત્રો। ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય છે કે રોપણી અને વાવણી બંને અલગ અલગ છે। ના, બીજ વાવવું કે બીજ રોપવું બંને એક જ વસ્તુ થાય છે। તો હવે આપણે બીજા સ્ટેપ રોપણી વિશે આગળ વધીએ। તો રોપણી બીજની વાવણી ક્યારે કરવાની હોય છે? તો કે બીજની વાવણી જ્યારે વરસાદ થાય ત્યારે કરવાની હોય છે। તો બીજની વાવણી કરતાં પહેલાં આપણે એ ચકાસી લેવું જોઈએ કે આપણી જે જમીન છે, જે ભૂમિને તૈયાર કરવાની હતી, એ વ્યવસ્થિત રીતે આપણી જમીન જે એ બીજને રોપવા માટે તૈયાર થઈ ગઈ છે। જો તડકાની અંદર માટી સુકાઈ ગઈ હોય તો બીજને રોપી શકાય નહીં। તો એટલા માટે માટીને પોચી બનાવવા માટે થોડું ઘણું એમાં પાણી ઉમેરવું જોઈએ। એટલે કે આપણે એક વખત એને પાણી પાઈ દેવું જોઈએ, પછી એ બીજને આપણે એમાં રોપી શકીએ છીએ। વરસાદ થયા પછી આપણે બીજને એમાં રોપવા જોઈએ। તો બીજને રોપવા માટે ખેડૂત કેવા બીજની પસંદગી કરશે? તો કે શિયાળો હશે તો રવિ પાકની અંદર જે પાકનો સમાવેશ થાય છે એના બીજને ખરીદશે અને રોપણી કરશે। અને જો ચોમાસું હશે તો ખરીફ પાકના જે કાંઈ પાક છે એના બીજ જે છે એની રોપણી કરશે। પણ ધારો કે કોઈ ખેડૂત છે એ શિયાળાની અંદર રવિ પાક ઉગાડવા માટે ઘઉંના બીજ લઈ આવે છે, તો ઘઉંના બીજ એમાંથી કયા બીજ સારા છે અને કયા બીજ ખરાબ થઈ ગયેલા એટલે કે ક્ષતિગ્રસ્ત બીજ છે એ તેને કેમ ખબર પડશે? તો આપણે ઘરે આપણે ખબર છે કે આપણા મમ્મી જે રસોઈ બનાવે છે ત્યારે કોઈ કઠોળને પાણીમાં પલાળે છે ત્યારે અમુક કઠોળના દાણાઓ ઉપર પાણીમાં તરવા લાગે છે અને બાકીના છે એ ડૂબી જાય છે। તો જે દાણાઓ પાણીની અંદર ડૂબી જાય છે એ આપણા મમ્મી એમાં રહેવા દે છે અને જે દાણાઓ પાણીની ઉપર તરવા લાગે છે એને આપણા મમ્મી છે એ દૂર કરી નાખે છે। શું કામ? તો કે દાણાઓ ખરાબ થઈ ગયેલા હોય છે, ક્ષતિગ્રસ્ત હોય છે, એમાં ક્યાંક કાણું હોય છે, કોઈક દાણાઓ સડી ગયા હોય છે। તો જે દાણાઓ ખરાબ હશે, ક્ષતિગ્રસ્ત હશે, તે દાણાઓ પાણીની ઉપર તરવા લાગે છે। આ ઉપરથી આપણે ક્ષતિગ્રસ્ત બીજને દૂર કરી અને સારા બીજને એકઠા કરી શકીએ છીએ। સારા બીજ એકઠા થઈ ગયા બાદ તેને જમીનમાં રોપવા પડે છે। તો જમીનમાં બીજને સમાંતર અંતરે દાટવાની પ્રક્રિયાને રોપણી કહે છે। મેં આમાં એક શબ્દ વાપરેલો છે સમાંતર અંતર। સમાંતર અંતર એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો સમાંતર અંતર એટલે કે એક બીજથી બીજા બીજ વચ્ચેનું અંતર છે એ સરખું રહેવું જોઈએ દરેક બીજ વચ્ચે। ધારો કે એક બીજથી બીજા બીજ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે તો બીજા બીજથી ત્રીજા બીજ વચ્ચેનું અંતર પણ 10 સેન્ટીમીટર રહેવું જોઈએ, એને સમાંતર અંતર કહેવાય। તો સમાંતર અંતર શા માટે જરૂરી છે? તો કે જ્યારે બીજ છે એ ઉગશે, એમાંથી મોટો છોડ બનશે તો છોડ એક તો ફેલાશે, એ ફેલાશે એટલા માટે એને વનસ્પતિને પ્રકાશની જરૂર પડે। તો એ ફેલાય ત્યારે વનસ્પતિને એને પ્રકાશ પૂરતો મળી રહે છોડના માટે, એટલા માટે બે બીજ વચ્ચે આપણે જગ્યા રાખવી જોઈએ। વનસ્પતિને પ્રકાશ, પાણી અને હવા આ ત્રણ વસ્તુ મળી રહે એ માટે આપણે એની વચ્ચે જગ્યા રાખી છીએ, બરાબર, વાવતી વખતે। હવે વાવણી કરવાના સાધનો વિશે આપણે જોઈએ, કયા કયા સાધનની મદદથી આપણે વાવી શકીએ। તો એક તો છે પરંપરાગત સાધન, અને બીજું છે આધુનિક સાધન। તો પરંપરાગત સાધનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પરંપરાગત સાધનની અંદર કયું સાધન જોઈશું? તો કે વાવણી કરવા માટે પરંપરાગત સાધન વપરાતું હોય તો એ કોઈ હળ છે। તમે કહેશો કે હળ તો જમીનને તૈયાર કરવા માટે વપરાતું હતું, તો હળ વાવણી કરવા માટે કઈ રીતે વપરાય? તો કે વાવણી કરવા સમયે પહેલા જમીનમાં બીજને ખાડા દ્વારા અંદર ઉતારવું પડે। ખાડો કરવો પડે નાનકડો 5 સેમીનો, એની અંદર બીજ મૂકીને પછી માટી એની માથે ઢાંકવી પડે જેથી કરીને કોઈ પક્ષીઓ, જીવજંતુઓ આ બીજને ખાઈ જાય નહીં।
તો આ ખાડા કરવા માટે હળને આગળ ચલાવવામાં આવે એટલે આગળ ખાડો થતો જશે અને એમની હળની પાછળ એક ગરણી જેવા આકારનું એક સાધન બાંધેલું હોય છે. એ ગરણી જ હોય છે, નીચે એમાં લાંબો પાઇપ મૂકવામાં આવે છે અને એ ગરણીની અંદર એક એક બીજ મૂકવામાં આવે એટલે ખાડાની અંદર એ બીજ પડતું જાય છે અને પછી ખેડૂત છે એ ખાડાને હાથ વડે અથવા તો પગ વડે બૂરી દેવામાં આવે છે. આ હતું આપણું પરંપરાગત સાધન હળ. હવેનું જે આધુનિક સાધન છે તેનું નામ છે સીડ ડ્રીલ અથવા તો આપણે તેને વાવણીઓ પણ કહી શકીએ, અથવા તો આપણે દેશી ભાષામાં એટલે કે ગામડાની ભાષામાં એને આપણે ઓટોમેટિક ઓરણી પણ કહીએ છીએ. આ ત્રણ સાધન વિદ્યાર્થી મિત્રો એક જ છે, ખાલી નામ અલગ અલગ છે. બરાબર. સીડ એટલે કે બીજ અને ડ્રીલ એટલે કે ખાડો કરી એની અંદર દાટી દેવામાં આવે એવું મશીન, એને કહેવાય સીડ ડ્રીલ. આ આધુનિક મશીન છે. બરાબર. તો આપણે રોપણી આ રીતે કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો ભાગ જે છે આપણો એ કયો છે તો કે કુદરતી અને કૃત્રિમ ખાતર નાખવું. બીજ વવાઈ ગયા પછી આપણે જમીનમાં ખાતર ભેળવવું પડે છે. ખાતર ભેળવવાનું મુખ્ય કારણ શું છે તો કે અગાઉનો જે પાક વાવેલો છે એના જે છોડ છે એના મૂળ છે એ મૂળમાંથી પોષક તત્વો છે એ ચૂસાઈ ગયેલા હોય છે, એટલે કે જમીન પોષક તત્વો વગરની થઈ જાય છે. એટલે કે જમીનમાં ઘટતા પોષક તત્વો પૂરા કરવા માટે આપણે એમાં ખાતર નાખીએ છીએ. તો આનો મતલબ એમ થાય કે ખાતર એ છે એ પોષક તત્વોથી ભરપૂર હોય છે. હા વિદ્યાર્થી મિત્રો, ખાતરનો મતલબ એ જ છે કે પોષક તત્વોને ઉમેરવું. પોષક તત્વો ઉમેરવાની પ્રક્રિયાને આપણે ખાતર આપવું કહેવાય છે. તો હવે આપણે ત્રીજો સ્ટેપ જોઈએ છીએ. કુદરતી કે કૃત્રિમ ખાતર નાખવું. હવે આ ખાતર નાખવું એટલે શું તો કે વનસ્પતિને જરૂરી એવા પોષક તત્વોને જમીનની માટીમાં ઉમેરવાની પ્રક્રિયાને ખાતર નાખવું કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો જમીનની માટીમાં જરૂરી પોષક તત્વો ઉમેરવાની પ્રક્રિયાને ખાતર નાખવું કહેવાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ કે ખાતરના કયા કયા પ્રકારો છે. તો કે ખાતરના મુખ્ય બે પ્રકારો છે. ખાતરના મુખ્ય બે પ્રકારો. પ્રથમ પ્રકાર કુદરતી ખાતર, જેના વિશે તમે ધોરણ 6 અને ધોરણ 7 ની અંદર ભણી ચૂક્યા છો. અને બીજો પ્રકાર જે છે એનું નામ છે કૃત્રિમ ખાતર. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ખાતરના જે પ્રકારો છે એને આપણે તફાવતના સ્વરૂપે જોઈશું, જેથી આપણને કરીને વધારે ખ્યાલ આવે કે બંને ખાતરમાં શું ડિફરન્સ છે. અને પ્લસ આ પ્રશ્ન છે કુદરતી અને કૃત્રિમ ખાતર એ તમને તફાવત સ્વરૂપે પૂછવામાં આવે છે. તફાવતના બે ગુણ હોય છે, એટલા માટે તમારે આ તફાવત ખાસ યાદ રાખવો જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે જોઈશું આ ખાતરના બંનેના મુખ્ય પ્રકારો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના તફાવત વિશે આપણે ભણવા જઈ રહ્યા છીએ. એ પહેલાં આપણે એક વસ્તુ યાદ કરી લઈએ કે ખાતર ઉમેરવાની પ્રક્રિયા જ્યારે જમીનની અંદરથી પોષક તત્વો ઓછા થઈ જાય છે ત્યારે આપણે એમાં ખાતર ઉમેરીએ છીએ. તો દરેક વનસ્પતિને અલગ અલગ પ્રમાણના અલગ અલગ તત્વો જોતા હોય છે પોષક તત્વોમાં. જેમ કે કોઈ વનસ્પતિ છે ને નાઇટ્રોજનની જરૂર વધારે હોય છે,
કોઈને ફોસ્ફરસની જરૂર વધારે હોય છે, કોઈને એલ્યુમિનિયમ સલ્ફેટની વધારે જરૂર હોય છે, કોઈને પોટેશિયમ તત્વની વધારે જરૂર હોય છે. તો આવા દરેક અલગ અલગ તત્વોની જરૂર અલગ અલગ પાકની અંદર લેવામાં જરૂરિયાત પડતી હોય છે. તો આને પૂરી કરવા માટે આપણે એમાં ખાતરનો ઉમેરો કરીએ છીએ. તો ખાતરના બે પ્રકાર છે, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો પહેલાં આપણે એના તફાવત વિશે જોઈ લઈ, પછી એના વિશેની આગળની માહિતી છે હું તમને પછી આપું છું. કુદરતી ખાતર અને બીજું છે કૃત્રિમ ખાતર. કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો કુદરતી ખાતરમાં આપણે પહેલો પોઈન્ટ એનો જોઈએ તો કે એની અંદર કુદરતી ખાતરમાં કોનો સમાવેશ થાય છે? તો કે પ્રાણીઓના મળમૂત્ર, પ્રાણીઓના છાણ, પ્રાણીઓના મળમૂત્ર પ્લસ વનસ્પતિજન્ય કચરો, જેને કૃષિ કચરો પણ કહેવામાં આવે છે. એટલે કે આની અંદર સડેલા પાંદડા, સડેલી ડાળીઓ, ડાળી ડાળખાઓ, આવી બધી વસ્તુઓ પ્લસ પ્રાણીઓના મળમૂત્ર, આનો સમાવેશ થાય છે કુદરતી ખાતરમાં. આના દ્વારા બનાવવામાં આવે છે. અને બીજું, કુદરતી ખાતરની અંદર સડી જાય એવા પદાર્થો હોય છે, એટલે કે કાર્બનિક પદાર્થો હોય છે મિત્રો. જેને જૈવિક પદાર્થો પણ કહે છે. જ્યારે કૃત્રિમ ખાતરની અંદર આવા કોઈ વસ્તુઓનો સમાવેશ થતો નથી. જ્યારે કૃત્રિમ ખાતરમાં કોનો સમાવેશ થાય છે? તો કે રસાયણો. રસાયણો હોવાથી એ જૈવિક નથી, સજીવો દ્વારા મળતા નથી. તો આને આપણે કહીશું અજૈવિક, અજૈવિક પદાર્થો. અને એ શું હોય છે? અકાર્બનિક હોય છે અને ક્ષાર સ્વરૂપે હોય છે, એટલે કે આપણે એને કહીશું અકાર્બનિક ક્ષાર. હવે વિદ્યાર્થી મિત્રો એથી આગળ જોઈ તો કુદરતી ખાતર છે એ ખેતરની અંદર બનાવી શકાય છે. ધોરણ તમે 6 અને ધોરણ 7 ની અંદર આ વસ્તુ શીખી ગયા છો. ખેતરમાં બનાવી શકાય. જ્યારે કૃત્રિમ ખાતર છે એ ક્યાં બનાવવામાં આવે છે? કારખાનામાં બનાવી શકાય. કુદરતી ખાતર છે પ્રમાણમાં કેવું હોય છે? કિંમતમાં સસ્તું. કૃત્રિમ ખાતર છે એ પ્રમાણમાં કિંમતમાં કેવું હોય છે? મોંઘું. કુદરતી ખાતર જમીનની ફળદ્રુપતા વધારે, કૃત્રિમ ખાતર ફળદ્રુપતા ઘટાડે. આ ખાતર નાખવાથી જમીનની અંદર સૂક્ષ્મ જીવોનો વધારો થાય. આ ખાતરની અંદર સૂક્ષ્મ જીવોનો ઘટાડો થાય. સેન્દ્રિય તત્વો વધારે હોય. સેન્દ્રિય પદાર્થો એટલે કે જે પદાર્થો સડી જાય એવા છે.
આમાં સેન્દ્રિય પદાર્થો નથી હોતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એના પછીનું આગળનું વસ્તુ જોઈએ કે હવે આના પછીના પોઈન્ટ છે હું પાછો બોર્ડ ઉપર લખીને જોઉં છું, બતાવું છું તમને કે તમે લોકો આ વસ્તુને હજી વધારે આના પોઈન્ટ્સ આપણે આમાં ઉમેરી શકાય. અત્યારે આપણે એમાં પોઈન્ટ જે છે 1 2 3 4 5 3 3 6 7 આપણે 7 પોઈન્ટ અત્યારે જોઈ ચૂક્યા છીએ. એથી વધારેના આગળના પોઈન્ટ છે હમણાં બોર્ડ ઉપર લખું છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈ કુદરતી ખાતર છે તે નાખવાથી જમીનનો જે પાક છે એને ઉગવાની જે ઝડપ છે એ ધીમી હોય છે. ધીમી ઝડપે અથવા તો ઓછી ઝડપથી પાકનો વિકાસ કરે છે. જ્યારે આમાં સીધા પોષક તત્વો પ્રમાણમાં મળે છે, સેન્દ્રિય પદાર્થો મળતા નથી, ડાયરેક્ટલી આપણે સીધા કૃત્રિમ ખાતર નાખવાથી પાકને સીધા પોષક તત્વો મળતી રહે છે. તો આને લીધે પાકની વૃદ્ધિ છે એ ઝડપથી થાય છે, એટલે કે વધુ ઝડપે પાકની વૃદ્ધિ અને વિકાસ થાય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈ તો કે કુદરતી ખાતર જે છે એ આપણને સસ્તું મળી રહે છે. દરેક ખેડૂતો પોતાના ખેતરની અંદર પ્રાણીઓના મળમૂત્રનો ઢગલો કરી અને ખેતરમાં બનાવી શકે છે, બરાબર. જ્યારે કૃત્રિમ ખાતરને ખેતર સુધી લઈ આવવામાં આપણે વાહન ખર્ચ પણ ભોગવવો પડે છે, જેથી કૃત્રિમ ખાતર મોંઘા બની જાય છે. કૃત્રિમ ખાતરમાં ઝડપની પાક ઉગવાની જે ઝડપ છે એ વધી જાય છે, જ્યારે કુદરતી ખાતરમાં પાક ધીમે ધીમે ઉગે છે. પરંતુ આ જમીનની ફળદ્રુપતાને વધારે છે, જ્યારે કૃત્રિમ ખાતર ઝડપને ફળદ્રુપતાને ઘટાડી નાખે છે. તો જે જમીનનું બંધારણ બગાડે, જે જમીનની ફળદ્રુપતા ઘટાડે, એ ખાતર ક્યારેય આપણા માટે સારું હોતું નથી. તો ચાલો હવે આપણે જોઈ તો કે જમીનનું બંધારણ સુધારે. આ છે એ જમીનના બંધારણને બગાડશે. કુદરતી ખાતર દ્વારા જમીનની જળ ધારણ ક્ષમતા વધે. જમીનની જળ ધારણ ક્ષમતા વધે એટલે કે જમીન છે એ વધારે સમય સુધી પાણીને શોષી શકે છે, એટલા માટે આપણો પાક ઝડપથી સુકાતો નથી. જ્યારે કૃત્રિમ ખાતર જે છે એ જમીનની જળ ધારણ ક્ષમતાને ઓછી કરે છે. ચાલો એના પછીનો આપણે પોઈન્ટ જોઈએ તો કે સૂક્ષ્મજીવો આમાં વધતા હતા, એટલા માટે વાયુ વિનિમય દર વાયુ વિનિમય દર એટલે શું? તો કે વાયુ વિનિમય દર એટલે જમીનની અંદર હવાનું અવરજવર થવું. તો કે એ વધે છે. શું કામ? તો કે જમીન પોચી બને સૂક્ષ્મજીવોને લીધે. જ્યારે આમાં વાયુ વિનિમય દર ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને તફાવતના સ્વરૂપે કુદરતી ખાતર કૃત્રિમ ખાતર જે સમજાવેલું છે એની અંદર કુદરતી ખાતરના ફાયદા પણ મેં આમાં લખી નાખેલા છે. તમને જો ખાતરના તફાવત પૂછવામાં આવે તો તમે આ બધા પોઈન્ટ લખી શકો છો, પણ જો કુદરતી ખાતરના ફાયદા પૂછવામાં આવે તો આમાંથી તમારે ફાયદા અલગ કરી અને લખવાના રહેશે.
બરાબર. 2 માર્કના પ્રશ્નમાં કુદરતી ખાતરના ફાયદા તરીકે પૂછવામાં આવે છે, તો 2 માર્કના પ્રશ્નમાં આપણે 4 થી 5 મુદ્દા એના લખવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના પછી આપણે હવે કોઈ એક પ્રયોગ વિશે જોવાનું છે કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના જમીનની અંદર ઉમેરવાથી શું ફેર પડે છે પાક ઉપર. તો તેના વિશેની માહિતી હવે આપણે આગળ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનો તફાવત જોયા પછી આપણે જે પ્રયોગ જોવા અત્યારે જઈ રહ્યા છીએ, બરાબર, તો આ કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરની અસર દર્શાવતો એક પ્રયોગ છે. એ આપણે જાણતા પહેલા આપણે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરના નામથી વાકેફ હોવા જોઈએ. તો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના હું તમને નામ છે એ અહીંયા લખી દઉં છું, જે તમારી નોંધપોથીમાં તમે નોંધ કરી લેશો. કુદરતી ખાતરમાં પહેલું છાણિયું ખાતર, બીજું વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર, જે આપણે ધોરણ 6 ની અંદર ભણી ચૂક્યા છીએ. ત્રીજું ખાતર કૃષિ કચરો અથવા વનસ્પતિજન્ય. આ બધાનો સમાવેશ થાય છે. જ્યારે કૃત્રિમ ખાતરની અંદર પેલું યુરિયા, બીજું એમોનિયમ સલ્ફેટ, ત્રીજું સુપર ફોસ્ફેટ અને ચોથું NPK. NPK એનો મતલબ થાય કે નાઇટ્રોજન, P એટલે કે ફોસ્ફરસ અને K એટલે કે પોટેશિયમ. એવું ખાતર કે જે આ 3 રસાયણો છે એની અંદર રહેલા છે, બરાબર. હાલો, તો આ નામ છે એ તમારી નોંધપોથીમાં આપે નોંધ કરી લેવા. હવે પછી આપણે આગળ જે પ્રયોગ છે એ જોઈશું. આ નામ છે એ તમારે ખાસ યાદ રાખવાના રહેશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રયોગ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના પ્રયોગ વિશે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો પ્રયોગની સાધન સામગ્રીમાં સૌ પ્રથમ આપણે ચણા અથવા મગના પ્રાંકુરિત અથવા અંકુરિત થયેલા બીજ લઈશું. એટલે કે ફણગાવેલા ચણા અથવા ફણગાવેલા મગ આપણે લેવાના છે. ફણગાવવા માટેની જે પ્રોસેસ છે, તો કે તમારે એક સફેદ અથવા કોટનના એક રૂમાલની અંદર ચણા અને મગને પલાળી અને થોડા સમય 1 દિવસ 2 દિવસ સુધી તમારે રાખી દેવાના છે. એટલે એમાંથી નાના નાના પ્રાંકુર ઉગી નીકળશે, જે આપણે અંકુરિત થયેલા અથવા તો ફણગાવેલા મગ અને ચણા કહીએ છીએ. તેવા એક સરખા 3 બીજ લો. 3 એક સરખા મગના બીજ પ્રાંકુરિત થયેલા હોય તેવા 3 બીજ લો અને એને આપણે 3 કુંડાની અંદર મૂકવાના છે. કુંડાને માટીથી વ્યવસ્થિત રીતે ભરી દેવાનું છે. કાળી માટીનું કુંડું હોય તો તેવું વધારે યોગ્ય રહેશે. આખા કુંડામાં 3 કુંડામાં એક બીજ મૂકવાના છે, જેની હું તમને આકૃતિ અહીંયા દોરીને બતાવું છું. આ કુંડાને હું નામ આપી દઉં છું A, આ કુંડાને નામ આપું છું B અને આ કુંડાને નામ આપું છું C. હવે A કુંડું છે એની અંદર એક મગનું બીજ, B કુંડાની અંદર એક મગનું બીજ અને C કુંડાની અંદર એક મગનું બીજ નાખી અને ત્યારબાદ તેમાં થોડું પાણી નાખવાનું છે. ત્યારબાદ A કુંડાની અંદર આપણે એક પણ જાતનું ખાતર નાખવાનું નથી. એક પણ જાતનું ખાતર નાખવું નથી,
બી કુંડું જે છે એની અંદર આપણે કુદરતી ખાતર નાખશું અથવા તો સેન્દ્રિય ખાતર, અને સી કુંડું જે છે એની અંદર કૃત્રિમ ખાતર નાખશું. કૃત્રિમ ખાતર તરીકે તમે અહીંયા યુરિયાનો ઉપયોગ કરી શકો છો. હાલો, અને કુદરતી ખાતરમાં છાણિયું ખાતર વાપરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 કુંડામાં એક સરખા બીજ નાખેલા છે. એક પહેલા કુંડાની અંદર એક પણ ખાતર નાખેલ નથી, બીજા કુંડામાં કુદરતી ખાતર નાખેલ છે અને ત્રીજા કુંડામાં કૃત્રિમ ખાતર નાખેલ છે. તો 1-2 દિવસ સુધી આ બીજને એમનેમ રહેવા દો, સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે આને રાખો. ત્યારબાદ તમે 2-3 દિવસ પછી અવલોકન કરો કયો છોડ વધારે ઉગી નીકળેલો છે, એટલે કે કયો છોડ ઝડપથી ઉગી નીકળેલ છે. એક છોડ મોટો હશે, એક છોડ નાનો હશે. તો હવે આપણે એ જોઈએ કે કુંડા સીનો છોડ જે છે એ મોટો થઈ ગયેલો જોવા મળશે. કુંડા બી નો જે છોડ છે તે સહેજ નાનો હશે. જ્યારે કુંડા એનો જે છોડ છે તે સૌથી નાનો હશે. તો આમ થવાનું કારણ શું? તો કે કૃત્રિમ ખાતર આપવાથી વનસ્પતિને સીધા પોષક તત્વો રસાયણ સ્વરૂપે મળે છે, એટલે એની વૃદ્ધિ ઝડપથી થાય છે. જ્યારે કુદરતી ખાતરમાં સેન્દ્રિય પદાર્થો હોવાથી રસાયણની માત્રા ઓછી હોય છે, પોષક તત્વોનું પ્રમાણ ઓછું હોય છે, તેથી તેની વૃદ્ધિ ધીમે ધીમે થાય છે. અને જ્યારે એક પણ ખાતર નાખેલ નથી હોતું તો એની વૃદ્ધિ સૌથી ધીમે ધીમે થાય છે. તો આ ઉપરથી ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહેવા માંગે છે કે આપણે સર તો કૃત્રિમ ખાતરનો ઉપયોગ જ કરવો જોઈએ જેથી કરીને આપણો છોડ ઝડપથી ઉગી નીકળે. તો કે ના, તો કે એના લીધે આપણી માટી, જમીનનું જે બંધારણ છે એ બગડી જાય છે, ફળદ્રુપતા ઘટી જાય છે. એટલા માટે આપણે કૃત્રિમ ખાતરને બદલે કુદરતી ખાતરનો ઉપયોગ વધારે સલાહભર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ત્રીજું સ્ટેપ, જે આપણે કુદરતી કે કૃત્રિમ ખાતર નાખવાનું હતું. હવે એના પછી ચોથું સ્ટેપ જે છે સિંચાઈ. બરાબર, તો ચોથા સ્ટેપ સિંચાઈ વિશે આપણે હવે જોઈએ છીએ. નેક્સ્ટ.